નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. ચાલો સીધી જ વાત પર આવીએ. આજે આપણે એક એવી અદ્ભુત કવિતા અને વિચારધારા વિશે વાત કરવાના છીએ જે ખરેખર રોમાંચક છે. આ લખાણ ગુજરાતના પ્રાચીન આધ્યાત્મિક વારસા અને તેની અત્યંત ઝડપી ડિજિટલ પ્રગતિના એક અનોખા સંગમને રજૂ કરે છે. આપણે અહીં માત્ર કોઈ ભૌગોલિક પ્રદેશની વાત નથી કરી રહ્યા. આપણે વાત કરી રહ્યા છીએ ત્યાંના લોકોના ખમીરની, ગરિમાની અને આધુનિકતાની. આજના આ વિશ્લેષણમાં આપણે જોઈશું કે કેવી રીતે એક સંસ્કૃતિ પોતાના મૂળ સાથે મજબૂતીથી જોડાયેલી રહીને પણ નવી દુનિયા સાથે બરાબર કદમ મિલાવે છે. તો ચાલો આ ઊર્જાવાન સફરની શરૂઆત કરીએ. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. ગુજરાત તને અભિનંદન. હવે જુઓ, આ માત્ર કોઈ એક સામાન્ય વાક્ય નથી. આ પંક્તિ આ સમગ્ર કવિતાનો આત્મા છે, એની મુખ્ય ધરી છે. આ પંક્તિ લખાણમાં વારંવાર આવે છે અને તે એક ઉત્સવ અને ઊંડા આદરનો અદ્ભુત માહોલ ઊભો કરે છે. આ એક એવી ભૂમિને અપાતી સલામી છે જેણે પોતાના ગૌરવ અને પોતાની ખુમારીથી આ ધરતીને એક હરિયાળું સ્વર્ગ એટલે કે નંદનવન બનાવી દીધી છે. લિટરલી આ પંક્તિ આપણને સીધી જ એક પોઝિટિવ એનર્જી સાથે જોડી દે છે. હવે જરા આ અદ્ભુત દ્રશ્ય જુઓ. ભવ્ય પ્રાચીન મંદિરની પૃષ્ઠભૂમિમાં રમાતા ગરબાની આ ઉજવણી. આ ચિત્ર આ પ્રદેશની ઉત્સવપ્રિયતા અને આધ્યાત્મિક ઊર્જાનું એકદમ પરફેક્ટ ચિત્ર રજૂ કરે છે. કવિતામાં જે રીતે આ ભૂમિને નંદનવન, એક સુંદર અને આનંદદાયક વન તરીકે વર્ણવવામાં આવી છે, તે અહીં આપણે સ્પષ્ટપણે અનુભવી શકીએ છીએ. અહીં સંસ્કૃતિ, પરંપરા અને આપણો માનવીય આનંદ એકબીજા સાથે એવી રીતે વણાઈ ગયા છે કે તે વાસ્તવિક જીવનને જ એક જીવંત ઉત્સવ બનાવી દે છે. ખરેખર અદ્ભુત, ખરું ને? વિભાગ 1: પ્રાચીન મૂળ અને ભક્તિ. ચાલો સમજીએ કે આ અતૂટ ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસો ક્યાંથી આવે છે. લખાણ સ્પષ્ટ કરે છે કે આ ભૂમિની ઓળખ કંઈ આજકાલની નથી. ના, બિલકુલ નહીં. તે સદીઓ પુરાણી છે. કવિતા કહે છે કે છેક વેદકાળથી અહીં જ્ઞાન અને ભક્તિની ધારા નિરંતર, અટક્યા વગર વહી રહી છે. લોકોમાં એવો ગહન વિશ્વાસ છે કે દેવો 10 દિશાઓથી આ ભૂમિનું રક્ષણ કરે છે અને આ જ અતૂટ શ્રદ્ધા અને શાણપણના અવિરત પ્રવાહને કારણે અહીંના નર અને નારી એટલે કે અહીંના લોકો ખરેખર બહુ ન્યારા અને અનોખા છે. તેમની આજની ઓળખ આ પ્રાચીન જ્ઞાનના મજબૂત પાયા પર ઊભી છે. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે કવિતામાં કેવી પ્રબળ અને ભાવનાત્મક ઉપમાઓનો ઉપયોગ થયો છે. સોમનાથનું બિલીપત્ર અને હાટકેશનું ચંદન. જરા વિચારો, આ માત્ર 2 સ્થળોના નામ કે પૂજાની સામગ્રી નથી. આ શબ્દો સંસ્કૃતિને સીધી રીતે અત્યંત પ્રાચીન ભક્તિ અને પવિત્ર અર્પણો સાથે જોડી દે છે. આ રૂપકો સાબિતી આપે છે કે લોકોની આસ્થા કેટલી અતૂટ, કેટલી પવિત્ર અને સુગંધિત છે. તે મનને એકદમ શાંતિ આપે છે. હવે ટોન થોડો બદલીએ. વિભાગ 2: મુશ્કેલીઓ વચ્ચે ખમીર અને ખુમારી. આ એક એવો ભાગ છે જે ખરેખર રૂંવાડા ઊભા કરી દેશે. આ બંને બાજુના તફાવત જરા જુઓ. અહીં વિરોધાભાસ ખરેખર હૃદયસ્પર્શી છે. એક તરફ ભયંકર ધરતીકંપ કે દુષ્કાળ જેવી આપત્તિની દારૂણ ક્ષણ એટલે કે અત્યંત ભયંકર પળ હોય અને બીજી તરફ તેની સામે સાવ અડીખમ અને મક્કમતાથી ઊભેલો માણસ. આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર માનવાને બદલે તે સતત ધબકતો રહે છે, જીવતો રહે છે. આ બાહ્ય વિનાશ અને આંતરિક શક્તિ વચ્ચેનો ખરેખર એક મોટો અને પ્રેરણાદાયક તફાવત છે. આ લખાણમાં એક બહુ જ સંવેદનશીલ વાત છે. અપાર પીડા અને વેદનામાંથી પસાર થવા છતાં અહીંની સંસ્કૃતિ પોતાનું આંસુ ભીનું ક્રંદન એટલે કે પોતાનું રડમું ખૂબ જ સરળતા અને સહેજતાથી સંતાડી લે છે. દુઃખમાં પણ આંસુ છુપાવીને અડીખમ ઊભા રહેવાની આ પસંદગી એ અદ્ભુત ખમીર અને ખુમારીનું બેસ્ટ ઉદાહરણ છે. કોઈની સમક્ષ લાચાર ન દેખાવું અને પોતાની પીડાને જ પોતાની તાકાત બનાવી લેવી, બસ આ જ બાબત છે જે તેમને ક્યારેય તૂટવા દેતી નથી. હવે જે વસ્તુ સૌથી વધુ રસપ્રદ છે તે છે વિભાગ 3: ડિજિટલ ગુજરાતી. પ્રાચીન વારસાથી સીધા આપણે આધુનિક યુગમાં પ્રવેશી રહ્યા છીએ. જરા કલ્પના કરો કે પ્રાચીન સંસ્કૃતિ આધુનિક ટેકનોલોજી સાથે કેવી રીતે તાલ મિલાવી રહી છે. આ માત્ર કોઈ પ્રગતિની યાદી નથી, પણ કવિએ વાપરેલા અદ્ભુત દ્રશ્ય રૂપકો છે. લખાણ કહે છે કે લોકો હવે કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે છે. અરે, માં અંબાના ગરબા હવે ડિજિટલ સ્ક્રીન અને વર્ચ્યુઅલ માધ્યમો પર પણ રમાય છે. એટલું જ નહીં, દેશ વિદેશની વેબસાઇટ્સ દ્વારા આ ભાષા સમગ્ર વિશ્વમાં વિસ્તરી રહી છે.
પ્રાચીન દેવતાઓ અને પવિત્ર પરંપરાઓ અત્યંત સહજતાથી આધુનિક વૈશ્વિક ટેકનોલોજીમાં જાણે એકરસ થઈ ગઈ છે. આનો સીધો અર્થ એ છે કે અદ્યતન ટેકનોલોજીનો આ વિકાસ આ પ્રદેશની સંસ્કૃતિને ભૂંસી રહ્યો નથી, ઉલટાનું તે તેને વધુ શક્તિશાળી બનાવી રહ્યો છે. આ આધુનિકતાના માધ્યમથી સમગ્ર વિશ્વ પર તેમની એક આગવી ઓળખ અને ગૌરવ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ટેકનોલોજી તો બસ એક માધ્યમ બની ગઈ છે, જેના દ્વારા આ પ્રાચીન ગરિમાનો અવાજ આજે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહ્યો છે. છે ને કમાલની વાત? અને આ બધું આપણને લઈ જાય છે આપણા અંતિમ મુદ્દા પર. વિભાગ 4 વૈશ્વિક સાંસ્કૃતિક ધબકાર. ચાલો આખી વાતનો નિષ્કર્ષ સમજીએ. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ખરી ગરિમા માત્ર આધુનિક ટેકનોલોજીના ઉપયોગમાં જ નથી, પરંતુ સમૂહ જીવનમાં છે. કવિતાની આ પંક્તિ કહે છે કે ભલે લોકો ગમે તેટલા વિસ્તર્યા હોય, ગમે ત્યાં પહોંચ્યા હોય, પણ સમૂહ જીવનમાં તેઓ સૌની સાથે અદ્ભુત સ્પંદનો એટલે કે લાગણીના તરંગો વહે છે. લોકો ભલે ભૌગોલિક રીતે દુનિયાના અલગ અલગ ખૂણે હોય કે ડિજિટલ દુનિયામાં ગમે તેટલા વ્યસ્ત હોય, પરંતુ તેમનો ભાવનાત્મક લગાવ અને તેમનો સામૂહિક ધબકાર કાયમ એક જ રહે છે. આ જ તેમની સૌથી મોટી શક્તિ છે. આ પ્રેરણાદાયક સફરના અંતે એક મોટો પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. કોઈ સંસ્કૃતિ વૈશ્વિક ડિજિટલ મંચ પર આટલી ઝડપથી વિસ્તરવા છતાં પોતાના પ્રાચીન મૂળ અને પરંપરાઓ સાથે આટલી ઊંડાણપૂર્વક કેવી રીતે જોડાયેલી રહી શકે? આ પ્રશ્ન આપણને એ અનોખી સાંસ્કૃતિક ઓળખની સહનશીલતા વિશે વિચારવા મજબૂર કરી દે છે. આ એક એવું ઉદાહરણ છે જ્યાં મૂળિયા જમીનમાં એકદમ ઊંડા છે, છતાં ડાળીઓ આસમાનને આંબી રહી છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને આ અદ્ભુત સમન્વય વિશે કંઈક નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે. આવા જ માહિતીપ્રદ વિષયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ ગરિમા અને ખુમારીના સ્પંદનોને મહેસૂસ કરતા રહો.